મારું નામ સતીશસિંહ ચાવડા છે, ગાંધીનગરથી આવું છું. મિત્રો, અત્યારે આપણે જે નોલેજ શેરિંગ પ્રોગ્રામ છે એને તમને તમારા નિયર એન્ડ ડિયર ઇન્વાઇટ કરેલા છે. એ ખરેખરમાં તમારા શુભચિંતક છે. આખો પ્લાન તમે જોશો પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર આ પ્લાનની અંદર તમારી લાઈફસ્ટાઈલ 100% મળશે. એ લાઈફસ્ટાઈલ શું છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. એ બધું ડિસ્કસ કરતા પહેલા આપણે 3 વસ્તુનો આપણે સાથ અને સહકાર માંગીશું. પહેલી એક વસ્તુ, જો તમારી જોડે 21મી સદીનું સૌથી મોટું શસ્ત્ર જે બહુ જ ફાયદાકારક છે, ઘણી વખત નુકસાનકારક પણ બની જાય છે, બરાબર, એને આપણે કૃપયા કરીને સ્વિચ ઓફ કરીશું, અથવા તો ઇમ્પોર્ટન્સ કોઈ કોલ આવવાનો હોય તો વાઇબ્રેટ મોડ બરાબર. બીજી અને બહુ મોટી વાત, આપણે અહીંયા જનરલ નોલેજ શેરિંગ પ્રોગ્રામ છે, બરાબર. બધી જ ઇન્ફોર્મેશન તમને 1 to 1 એ રીતે આપણે ડિસ્ક્રાઇબ કરીશું કે તમારો પ્રશ્ન કોઈ ઉભો જ નહીં થાય. છતાં પણ જો તમારા બી પ્રશ્નો હોય તો એને વચ્ચે ના પૂછતા. જેવું પ્રેઝન્ટેશન ખતમ થાય, જેવો આપણો નોલેજ શેરિંગ પ્રોગ્રામ ખતમ થાય એ પછી તરત તમે તમારા જે પણ કંઈ ડાઉટ્સ હોય એ ક્લિયર કરી દેજો, બરોબર છે. તો સ્ટાર્ટ કરતા પહેલા જે વ્યક્તિ અહીંયા જે આપણે બેઝિક્સ વસ્તુ આપણે જાણવાની છે એ સમજાવવા માટે બહુ જ ભાગ્યની વાત છે આપણા માટે, સદભાગ્ય છે આપણું કે આપણી વચ્ચે એ વસ્તુ લેવા માટે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ખુદ હાજર છે અને એ બધો જ પ્લાન 1 to 1 બેઝિક્સ આપણા બધા જ ક્લિયર કરશે. તો એમને અહીંયા બોલાવવા માંગુ છું. અહીં બોલાવતા બધા ખૂબ જ એમનું તાલીમથી આપણે સ્વાગત કરીએ. તો પ્લીઝ વેલકમ મિસ્ટર કિશોરસિંહ ડોડિયા, મેનેજિંગ ડિરેક્ટર. ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ. ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે જે કંઈ સમજવા માટે. જે વ્યક્તિએ તમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે એનો એક પર્પઝ છે તમને અહીંયા બોલાવવાનો. પણ ધીસ ઇઝ પ્યોરલી નો ઓબ્લિગેશન મિટિંગ. નો ઓબ્લિગેશન મિટિંગનો મતલબ એવો છે કે અહીંયા તમને માત્ર ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. પછી ઇન્ફોર્મેશન લીધા પછી તમને એવું ફિલિંગ થાય કે અમારી સાથે કામ કરવું છે તો જ આવવાનું છે. સો ઇટ ઇઝ પ્યોરલી નો ઓબ્લિગેટેડ મિટિંગ. એટલે કોઈ મગજમાં એવું બધું કાઢી નાખવાનું કે અહીંયા આવ્યા એટલે કંઈક ગોઠવાઈ જવું પડશે, અથવા તો કંઈક પૈસા આવવા પડશે, અથવા તો કંઈક જોઈનિંગ કરવું પડશે. હું પહેલા તો બિલકુલ ક્લિયર થઈ જાઉં. કેમ કે અમે અત્યારે ધીસ ઇઝ અ પ્રી ક્વોલિફિકેશન. અમે પ્રી ક્વોલિફિકેશન મિટિંગ કહીએ છીએ એને એટલા માટે કે અમે એવી વ્યક્તિ સાથે કામ કરવા માંગીએ છીએ કે જેની અંદર હું થોડાક બેઝિક્સ એના કહીશ કે અમારી રિક્વાયરમેન્ટ શું છે. નંબર 1, એની પહેલી રિક્વાયરમેન્ટ એવી હોવી જોઈએ કે એને કંઈક લાઈફમાં નીડ છે, કંઈક આગળ વધવું છે. અમે એવી વ્યક્તિની શોધમાં છીએ કે જેને કંઈક લાઈફસ્ટાઈલ બનાવી છે, એને જીવનમાં કંઈક વસ્તુ જોઈએ. અને સાથે સાથે અમે એ વ્યક્તિ સાથે 3 અપેક્ષા રાખીએ છીએ કે એના ગુણ જો એનામાં હશે તો પછી આપણે સાથે મળીને કામ કરવાનું છે. અધરવાઇઝ વી આર ફ્રી. કાંઈ એવું કંઈ છે નહીં. 1 કલાકની જે કંઈ ઇન્ફોર્મેશન આપણે લીધી એ તમારે લેવાની છે. અને એ છે નંબર 1. આ 3 પ્રકારના એ વ્યક્તિમાં અમે ગુણ શોધી રહ્યા છે. સૌથી પહેલો તો રેડી ટુ લિસન. સાંભળવાની તૈયારીવાળો મારે માણસ જોઈએ છે, અથવા સમજવાની તૈયારીવાળો માણસ. આ એક ગુણ મારે જોઈએ છે. એટલે એને ટૂંકમાં ઓપન માઇન્ડેડનેસ કહી શકાય કે જે ઓપન માઇન્ડેડ છે એવા વ્યક્તિઓની અમારે જરૂર છે. નંબર 2, રેડી ફોર પોઝિટિવ ચેન્જ. એ પોઝિટિવ ચેન્જ થવા માટે તૈયારી એની પોતાની હોવી જોઈએ ફોર પોઝિટિવ ચેન્જ. અને ત્રીજી, રેડી ટુ વર્ક સ્માર્ટ. રેડી ટુ વર્ક સ્માર્ટ. આ 3 જો ગુણ તમારામાં હશે, અથવા તો તમે આ ગુણ કરવા માંગતા હશો તો વી કેન ગો ટુ ગેધર. તો પહેલા આપણે વાત કરીએ કે વાય, શેના માટે આ કરવાની જરૂર છે. તમને અહીંયા ઇન્વાઇટ કર્યા હશે, થોડી ઘણી માહિતી આપી હશે કે ભાઈ એક મલ્ટી લેવલનો પ્રોગ્રામ છે, એવું કંઈ ને કંઈ તમને માહિતી આપી હશે ગમે તે. પણ એક્ઝેક્ટલી હું એના ઉપર આવું કે એક્ઝેક્ટલી વોટ ઇઝ મલ્ટી લેવલ માર્કેટિંગ. આ શબ્દ આમ બહુ જાણીતો છે, ઘરે ઘરે ખબર છે, દરેક ગલી કુર્ચીમાં ખબર છે, પણ એક્ઝેક્ટલી એને સમજવી જરૂર છે. કારણ કે મોટાભાગના 90% ઓફ ધ પીપલ, મારા અનુભવ પ્રમાણે, ખબર છે ખરી કે ભાઈ શું છે, પણ એક્ઝેક્ટલી શેના માટે કરવાનું છે એ 90% માણસોને ખબર જ નથી. ફંડામેન્ટલી આજે તમે જે કંઈ એક્ટિવિટી કરો છો, કામ ધંધો કરો છો, એ શેના માટે કરો? પૈસા. એટ ધ એન્ડ ઓફ ધ ડે પૈસા માટે. પણ અહીંયા હું પૈસાની વાત ચોક્કસ કરીશ, પણ એકલા પૈસાથી ક્યારે લાઈફસ્ટાઈલ નથી બનતી એ પણ હકીકત છે. કેમ કે આ લાઈફસ્ટાઈલ શબ્દને સમજવો બહુ જરૂરી છે. કેમ કે અમે એ વ્યક્તિની શોધમાં છીએ કે જેને લાઈફસ્ટાઈલ બનાવી. એટલા માટે હું લાઈફસ્ટાઈલ શું છે પેલા સમજાવવાની, મોટાઓને થોડો ઘણો આઈડિયા હોય કે લાઈફસ્ટાઈલ શું છે, પછી તો હું એને માઇન્યુટલી સમજાવવાની કોશિશ કરીશ કે એક્ઝેક્ટલી લાઈફસ્ટાઈલ શું હોય છે. કરેક્ટ. લાઈફસ્ટાઈલનો મતલબ એવો થાય
કે તમારી પાસે પૈસો હોવો જોઈએ, બીજી વસ્તુ સમય હોવો જોઈએ. પૈસો યુઝ કરવાનો પ્રોપર ટાઈમમાં તમારી જોડે પૈસો આવે એના માટે સમય પણ હોવો જોઈએ. અને ત્રીજી અગત્યની વસ્તુ છે એને કહેવાય ફાઇનાન્શિયલ સિક્યોરિટી. આ શબ્દને સમજવું બહુ જરૂરી છે. જીવનમાં 3 વસ્તુ સાથે મળે ને તો જ લાઈફ ટાઈમ બને. બાકી બેમાંથી એક જ તમારી જોડે આવશે. પૈસો આવશે તો ખાલી સ્ટાઇલ આવશે, બાકી લાઈફ તો ભગવાને આપેલી છે. કેમ? એક એક્ઝામ્પલ આપું કે તમને પૈસાની વાત કરું કે એકલા પૈસાનું કેમ ઇમ્પોર્ટન્સ નથી. એક એક્ઝામ્પલ તરીકે તમને કહું કે તમને હું દર મહિને લાખ રૂપિયા આપી દઈશ. વિષ્ણુભાઈ તમારું નામ. દર મહિને હું લાખ રૂપિયા તમને આપી દઉં, પણ મારી કન્ડિશન એવી છે કે આ દરવાજો ક્યારે ખુલશે નહીં, ખાવા પીવાનું બધું તમને અહીંયા મળી રહેશે. ઇટ મીન્સ એ જરૂર મેક એની સાયન્સ. ઘણી વખત ઘણા બધા વ્યવસાયોમાં તમારી પાસે પૈસો ઘણો હોય પણ પોતાના ફેમિલી માટે, પોતાની હેલ્થ માટે, પોતાની હોબી માટે, કુટુંબ માટે ટાઈમ જ નથી હોતો. બાળકો માટે ટાઈમ નથી હોતો. ઘણા બધા કિસ્સા એવા જોયેલા છે અમે કે એને બાળકને આમ સૂતા વધતા જોયેલા છે, આમ ઊંચા વધતા નથી જોયા. સવારે સૂતા હોય ત્યારે નીકળી ગયા હોય અને સાંજે રાત્રે આવે ત્યારે સુઈ ગયા હોય. એવા ઘણા બધા વ્યવસાય છે. એટલે કહેવાનો મતલબ કે પૈસાની અને સમયની બે સાથે વસ્તુ આવે તો એની કિંમત છે. અને ત્રીજી વસ્તુ બહુ અગત્યની છે ફાઇનાન્શિયલ સિક્યોરિટી. આ શબ્દને બહુ સમજવું જરૂરી છે. આપણે રોજ કામ કરીએ છીએ, કેમ કરીએ છીએ? પૈસા માટે. પણ રોજ કેમ કરવું પડે છે? કેમ કે કાલે આપણને ખબર છે કે કામ નહીં કરીએ તો પૈસા નહીં આવે. આ સીધું એક માપદંડ છે કે આપણે ફાઇનાન્શિયલ ઇન્સિક્યોર કેમ છીએ. ફાઇનાન્શિયલ સિક્યોરિટીનો મતલબ એવો થાય કે તમે કામ કરો કે ન કરો છતાં પણ પૈસા આવવા જોઈએ. એનું નામ ફાઇનાન્શિયલ સિક્યોરિટી. એક લેવલ પછી તમે કામ કરો કે ન કરો છતાં તમારી આવક ચાલુ રહે એને ફાઇનાન્શિયલ સિક્યોરિટી કહીશું. હવે આપણી જાતને સવાલ પૂછવાનો છે કે શું આપણે ફાઇનાન્શિયલ સિક્યોર છીએ? આપણે જે કંઈ વ્યવસાયમાં કામ કરી રહ્યા છે, જો એ વ્યવસાયમાં માત્ર ખાલી 2 મહિના જો આપણે સમય આપવાનું બંધ કરી દઈએ તો એ પૈસા ચાલુ રહેશે કે ઘટી જશે કે બંધ થઈ જશે? જો એનો જવાબ નામાં હોય, ચાલુ પૈસા નહીં રહે તો તમે એ શીખો. હવે જિંદગીભર આપણે કોઈને પણ પૂછ્યું તો આ જીવનમાં 3 વસ્તુ શોધતું હશે. દિલની અંદર ક્યાંક ને ક્યાંક કોને ખાતે આ વસ્તુ શોધી રહ્યો છે, એના માટે જ દોડી રહ્યો છે. પણ એ આપણે એનાલાઇઝ કરીએ, ટ્રાય કરીએ કે આપણે જે વ્યવસાય કરી રહ્યા છીએ એની અંદર 3 વસ્તુ સાથે મળે છે કેમ? પ્રેઝન્ટ વ્યવસાય. નોર્મલી લોકો આ 3 કયા રસ્તે મળવાની કોશિશ કરતા હોય? કાં તો કોઈ માણસ બિઝનેસ કરે, કોઈ માણસ જોબ કરે, કોઈ માણસ પ્રોફેશનલ હોય. પ્રોફેશનલ મતલબ ડોક્ટર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, લોયર્સ છે, પોતાની સ્કિલ્સ યુઝ કરે, આર્કિટેક્ટર્સ છે, એ પોતાની સ્કિલ્સનો યુઝ કરે, આવડતનો યુઝ કરે, આવડતના પછી પૈસા એ બધા પ્રોફેશનલ માણસો છે. એવી રીતે જે કંઈ કારીગર વર્ગ છે એ પણ પ્રોફેશનલ માણસ કહી શકાય. એમાંથી પ્લમ્બરથી માંડીને બધા જ આવી ગયા કે જે પોતાની આવડતનો યુઝ કરે છે. તો આપણે આ એનાલાઇઝ કરીએ કે આ 3 જે એથિકલ પૈસા કમાવાના રસ્તા છે, ઓફિશિયલ એથિકલ રસ્તા, એમાં આ 3 સાથે મળે છે કે પહેલા આપણે એનાલાઇઝ કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. તો બિઝનેસમેનની વાત કરીએ અને આપણે જે કંઈ વાત કરીશું એ બધા સફળ માણસોની જ વાત કરીશું. સફળ માણસોના જ એક્ઝામ્પલ, કારણ કે જીવનમાં આપણે સફળ થવું છે એટલે સફળ માણસોના દાખલા લઈશું. કે સફળ બિઝનેસમેન હશે તો ચોક્કસ એની પાસે પૈસો સારો હશે, કારણ કે પોતે રિસ્ક લે છે, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ અહીંયા ક્વેશ્ચન માર્ક છે, ટાઈમ એની પાસે નથી. આ ફેક્ટ છે. બિઝનેસમાં જો તમે જે દિવસે બિઝનેસમાં સમય આપવાનું બંધ કરશો તમારો બિઝનેસ બંધ થઈ જાય. ઇટ મીન્સ કે ત્યાં હંમેશા ટાઈમનો પ્રોબ્લેમ રહેવાનો. તમે સતત તમારી અંદર ઇન્વોલ્વમેન્ટ રહેવો. બીજું, તમારો આખી લાઈફસ્ટાઈલ અથવા તમારો જે જીવનની પદ્ધતિ છે ને એ તમારું ગ્રાહક નક્કી કરશે. ક્યારે શું, ક્યારે ઉઠવું, ક્યારે ઊંઘવું, ક્યારે વાત કરવી, કયા પ્રસંગમાં એ ગ્રાહક ઓરિએન્ટેડ. ગ્રાહક તમારો ખાતા એનો ફોન આવી ગયો તમારે શું રહેવું બિઝનેસમાં આવે. અહીંયા પણ સિક્યોરિટી નથી બીકોઝ ઓફ ધ કોમ્પિટિશન. ડે બાય ડે કોમ્પિટિશન વધે છે. ગવર્મેન્ટ લોસ બદલાતા હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાતું હોય. દાખલા તરીકે સારામાં સારો ધંધો ચાલતો હોય, ઉપર ઓવરબ્રિજ થઈ જાય, સારી હોટલ ચાલતી હોય, ઓવરબ્રિજ બની જાય, ધંધો બંધ થઈ જાય. તાણ વગરનો ધંધો બંધ થઈ જાય, જેનો પોતાનો કોઈ માર્ગ ગુનો જ નથી. બધું જ વ્યવસ્થિત છે, પણ 1.5 કિલોમીટર આમ જવાનું, 1.5 કિલોમીટર આમ જવાનું, એટલે કોઈ જવાનું અગવડતા આવી ગયું. એટલે ઓવરબ્રિજની નીચે જે કઈ દુકાનો છે એ પણ બંધ થઈ જાય. પડે તો મેં જમવાનો દાખલો આવ્યો, પણ આર્ટિકલની દુકાન હોય, ગિફ્ટ આર્ટિકલની દુકાન, કોઈ પણ દુકાન, સાદી દુકાન હોય, કોઈ નહીં જાય. એટલે એ બિચારો કારણ વગરનો ધંધો બંધ થઈ જાય અથવા તો ડાઉન થઈ જાય. અહીંયા સિક્યોરિટી નથી. આપણે જોબની વાત કરીએ, નોર્મલી એવું એટીટ્યુડ હોય કે આપણે છોકરાઓને ભણાવીએ સારી નોકરી કરે. નોર્મલી એવું એક વિચાર શ્રેણી ચાલતી હોય છે મધ્યમ વર્ગની અંદર. તો એમાં કદાચ પૈસો છે ને નથી, એટલા માટે બેસવું કે સારી જોબ હશે તો પૈસો હશે, કોઈ કોર્પોરેટ વર્લ્ડની જોબ હશે તો પૈસો હશે, બાકી એમાં પૈસો
નથી. જે તમારે જીવન જીવવું છે એટલો પૈસો નથી. હું જે કંઈ વાત કરી રહ્યો છું એવી કંઈક વાત કરી રહ્યો છું. સમયમાં એ પણ ક્વેશ્ચન માર્ક નથી. ડે બાય ડે તમે સમજી લો કે જોબની અંદર સમય તમારે વધારે આપવો પડતો. તમારે પ્રાઇવેટ જોબ હોય તો પરફોર્મન્સ તમારે વધારે કરતા જવું, વધારે તમારે સ્કિલ્સને ડેવલપ કરતા જવું પડે. અહીંયા પણ સિક્યોરિટી નથી. જો તમને બહુ રાખી શકતું તો કાઢી બી શકે. બીજું, જોબ એ લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર આધારિત છે. દાખલા તરીકે કહેવાનો મતલબ કે અત્યારે હું આજથી 15-20 વર્ષ પહેલાની જો વાત કરું તો MBA જેટલા થયેલા બહુ ઓછા MBA મળતા માર્કેટમાં, તો એ લોકોની વેલ્યુ વધારે. આજથી 15-20 વર્ષ પહેલા MBA તમે છોકરાઓ થયેલા હોય ને તો તમને માંડ મળે. તમને ધાર્યો પગાર આવવો પડતો. આજે સ્થિતિ ઊંધી છે. તમે અહીંયા એક એડવર્ટાઇઝ આપો તો 50 MBA વાળા ઇન્ટરવ્યુમાં આવે, પછી ઓલા BCom ને એ બધા, એટલે એના હિસાબે બીજાની પણ ડિવેલ્યુએશન થાય. એટલે અહીંયા પણ સિક્યોરિટી નથી. આપણે પ્રોફેશનલ માણસોની વાત કરીએ, જેને ડોક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટની અગાઉ વાત કરી પ્રમાણે ચોક્કસ એ વ્યવસાય સારો છે, રિસ્પેક્ટેબલ વ્યવસાય છે, પૈસો છે. અહીંયા સમય નથી. અહીંયા પણ આ સ્થિતિ છે. પોતાની પાસે સમય નથી, પોતાના ફેમિલી માટે સમય નથી, પોતાના હેલ્થ માટે સમય નથી, કોઈના માટે સમય નથી, પોતાના મા બાપ માટે પણ સમય નથી. કેમ કે એનો વ્યવસાય અહીંયા પણ ફાઇનાન્શિયલ સિક્યુરિટી છે. એકચ્યુઅલી પ્રોફેશનલમાં હું કાલનો જ દાખલો લઉં. કાલે એકચ્યુઅલી મારા એક મિત્ર છે, મને એક્ઝામ્પલ કે એના ફાધર પડી ગયેલા અને ડૉક્ટર મેપતસિંહ મને ઓળખે. મેં ડૉક્ટર મેપતસિંહને ફોન કર્યો તો રાત્રે 10 વાગે મેપતસિંહ કે હું બહાર બીજી હોસ્પિટલમાં મને સેવા આપે છે, એટલે કે હું એ હોસ્પિટલમાં છું, આ માઇનર ફ્રેક્ચર છે કે હું બીજાને મોકલી દઉં. તમે યુઝ જ ઇમેજિન કે આ સ્થિતિ હોય એ લોકો. તો અહીંયા પણ ટાઈમ નથી, સિક્યોરિટી પણ નથી. સિક્યોરિટી એટલા માટે નથી આપણે એવું માનતા હોઈએ છીએ કે એ લોકો સિક્યોર છે, પણ સિક્યોરિટીનો મતલબ શું થાય કે જે વ્યવસાયમાં તમે કામ કરવાનું બંધ કરો અથવા તો પરાણા બંધ કરવાનું આવ્યું એ દિવસે તમારી આવક બંધ, એને સમજો કે ઇનસિક્યોરિટી કહી શકાય. આવું થાય ઇનસિક્યોરિટી. એક ડોક્ટર સારામાં સારા છે, ઓર્થોપેડિક સર્જન છે અથવા તો MS સર્જન છે કે કોઈ બી સર્જન છે, એ સર્જરી કરવાના પૈસા લે છે. એ બી ઓપરેશન કરે છે, 5,000 10,000 જે કંઈ એની ફી લેતા હોઈએ, તો હવે એ પોતે જ નીકળતા હોય ને એ ગાડીના દરવાજામાં અંગૂઠો હોય અંગૂઠો તો પડી ગયો તો ઓપરેશન કરી શકશે? ગમે એટલી પણ આપણે હોવા છતાં પણ કારણ કે એની સ્કિલ્સનો ઉપયોગ નથી કરી શકતા. તો દે આર વેરી ઇનસિક્યોર. એટલે શું કહી શકાય, અહીંયા પણ સિક્યોરિટી નથી. હવે થાય છે શું, જિંદગીભર આપણે આ ત્રણમાંનું કંઈક ને કંઈક કરી રાખીએ છીએ અને અપેક્ષા એવી રાખીએ છીએ કે આ ત્રણ જીવનમાં આવે, આજે આવે, કાલે આવે, થોડા ગ્રહો સારા થાય પછી આવે, હમણાં સાતની પનોતી નડી, એવું જાતનું ઓછી લાવે માણસો, મનને બાળાઈ રાખે એમ કે સમય પસાર કરવા માટે, પોતાના મનને માટે. પણ એકચ્યુઅલી એવું નથી. કેમ કે આ જે ત્રણ પ્રકારના વ્યવસાયો છે એ એની પોતાની લિમિટેશન છે. આને કહેવાય એક્ટિવ ઇન્કમ. તમે કામ કરો તો પૈસા, કામ કરવું બંધ તો પૈસા બંધ. આ એવા વ્યવસાયો છે કે જેમાં પોતાને કામ કરવું પડે, વારંવાર કરવું પડે, એકનું એક કામ કરવું પડે, વર્ષોવર્ષ કરવું પડે અને વ્યવસ્થિત કરવું પડે. રોજે ગઈકાલે સારું કર્યું એટલે આજે તમે એવું ચાલી જાય એવું નહીં થાય. ગઈકાલે મેં વ્યવસ્થિત સારું ઓપરેશન કર્યું એટલે આજે ચાલે મૂળ નથી કે ગમે એમ હાડકા નથી એ નહીં ચાલે. 100% તમારે પરફોર્મ કરવું પડશે. જોબમાં પણ એવું હોય, જ્યાં પરફોર્મિંગ જોબ હોય ત્યાં પણ એવું. એટલે શું થાય કે એ ઇનસિક્યોરિટી માણસને હેરાન કરે અને સમજવું કે હું આજે સિક્યોર થઈશ, કાલે થઈશ, આ પેઢી ના થઈ, હવે આવનારી પેઢી સિક્યોર થશે. નોર્મલી શું થતું હોય છે, આજે કઈ વ્યવસાય કરતા હોય છે ને ત્રણમાંનું તમે ચેક કરજો. જેના ફાધર બિઝનેસમેન હશે ને તો છોકરાને એવી સલાહ હશે કે નાનો મોટો નોકરી શોધી લેજે ગમે ત્યાં, પણ મેરા વગર ધંધો ના કરો. હું તને ભણાવીશ, આ તો હું ભણ્યો નહીં એટલે મારો ધંધો કરો. પાછા એવું કહેશે. બરાબર છે? કેમ કહે કે નોકરી વધી જાય. જેના ફાધર નોકરી કરતા હશે ને એ એમ કહેશે કે આ નોકરી હવે થાય એવી નથી. એના કરતા નાનો પાનનો ગલ્લો ખોલ લે. તમે સમજી લો, અહીં તો સ્થિતિ એમને બગડી ગયેલી છે ડોક્ટરના છોકરાઓ. એને બીજા સબ્જેક્ટમાં રુચિ હોય તો પણ ડોક્ટર થવાનું જ છે, તારે ચાલશે જ નહીં. આ દવાખાનું કોણ સંભાળશે? આ સ્થિતિ છે. કેમ કે આ ઇન્કમ છે એ એક્ટિવ ઇન્કમ છે અને ઇન્કમની ફોર્મ્યુલા સમજાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે. ઇન્કમની ફોર્મ્યુલા આવી કંઈક છે, ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ મલ્ટીપ્લાય બાય રેટ. આ સમજો, આ ફોર્મ્યુલામાં જાદુ છે. આ ફોર્મ્યુલાને સમજશો તો બધું ધીરે ધીરે આઈડિયા આવી જશે. સમય ગુણ્યા દર, સમય ગુણ્યા દર. દાખલા તરીકે કોઈ માણસ રોજના 1000 રૂપીસ કમાય છે
કરેક્ટ 10 કલાક મહેનત કરે છે અને કલાકનો દર 100 રૂપિયા છે એટલે રોજની આવક 1000 રૂપિયા થઈ ગઈ. ડોક્ટરની વાત કરીએ તો કલાકના કદાચ ઓપરેશન 10 ચાલે તો એ રોજની આવક 10,000 થઈ ગઈ. તમે તમારી આ ફોર્મ્યુલામાં તમારી આવક ગોઠવી શકો. હવે 97% લોકો 30 ઉપરના છે ને એ આ દર પાછળ દોડવા કરી મૂકે છે. દર વધારવા પાછળ મહેનત કરતા હોય, દર 5% વધારવાની કોશિશ કરતા હોય. ટ્રિપલ આ ફંડા યાદ રાખો. ટ્રિપલ આપણે એજ્યુકેશન વધારવાની કોશિશ કરશે. ગ્રેજ્યુએશન કર્યા, ડબલ ગ્રેજ્યુએટ કર્યો, પીએચડી કરાવી, ઘણું બધું કરાવશે. બીજું તમારી એક્સપિરિયન્સ વધારવાની કોશિશ કરે, એક્સપિરિયન્સ વાળો. અને ત્રીજું એક્સપર્ટીઝ અને સ્કિલ્સ કહેવાય. તમારી સ્કિલ્સ સુધારતા જઈએ. પણ એક વસ્તુ મને કહો કે આ બધી જ વસ્તુઓ તમે ટ્રિપલની વાત લઈ લઈએ એ તમારા કંટ્રોલમાં છે. આ લોકોના સમજો કે માણસ પીએચડી થઈ જાય એટલે રૂપિયામાં થઈ જાય. એક એજ્યુકેશન લિમિટ શું? પીએચડી. જો ખરેખર એજ્યુકેશનથી હું એજ્યુકેશન પુટાઉ નથી કરતો, એજ્યુકેશનથી સમજણ આવે, રૂપિયા ના આવે. તમે સમજો રૂપિયા અને સમજણમાં ફરક છે. બની શકે રૂપિયા આવે અને સમજણ આવે તો રૂપિયા ના આવે, નોલેજ આવી શકે. તો દરેક પીએચડી છે એ બધા મલ્ટામિલિયર હોવા જોઈએ. પણ વાસ્તવિકતા દુનિયાની ઊંધી છે. જેટલા ધરતી પરના મલ્ટામિલિયર છે એ તો ગ્રેજ્યુએટ બી લગભગ નથી થયા, મોટા ભાગના લોકો. કેમ કે એ બધા અહીંયા એક્ટિવ ઇન્કમમાં છું, પછી સમજાવું. એક્સપિરિયન્સથી જો રૂપિયા આવતા હોય તો પછી એનો મતલબ એવો થાય કે 60 વર્ષના જેટલા બી થઈ જાય એ બધા કરોડપતિ થવા જોઈએ. અને જોબમાં એમની ડિમાન્ડ હોવી જોઈએ. કેમ કે એવા એક્સપિરિયન્સ વાળા માણસો ક્યાંથી લેવા? આટલો 40 વર્ષનો એક્સપિરિયન્સ માણસો. અને ત્રીજી સ્કિલ્સ. સ્કિલ્સ તમે યુઝ કરી શકો તો. અને બીજું સ્કિલ્સમાં પ્રોબ્લેમ કેવો થાય? કોમ્પિટિશન. ઓકે, તમારી ગમે એટલી સ્કિલ સુધારવી હોય પણ બાજુવાળી સ્કિલ પણ ઇમ્પ્રૂવ થાય. એટલે અહીંયા લિમિટેશન છે. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ અહીંયા એક લિમિટથી તમે વધારે તમારો દરને વધારી ના શકો. બિઝનેસમેનની વાત કરું તો હું સમજો કે આ પેન અત્યારે માર્કેટમાં 25 રૂપિયા વેચું છું અને કાલે મને વિચાર આવી ગયો કે હવે મારે મકાન આ નાનું પડે છે, મારે મોટું મકાન લેવું છે, ગાડી મોટી લેવી છે, આના મારે 50 રૂપિયા કરવા છે તો ચાલશે મારો? રેટ અહીંયા પણ લિમિટેડ છે. તો લિમિટ મલ્ટીપ્લાય બાય લિમિટ. અહીંયા તો 24 કલાકથી વધારે ભગવાન આપે જ નથી. તમે મહેનત કરી ગઈ એકલા હાથે કેટલી કરી શકો? તો લિમિટ મલ્ટીપ્લાય બાય લિમિટ. ઇન્કમ હંમેશા લિમિટેડ જ આવે. આ સમજી લો. તમે સમજો કે તમને સીધી ભાષામાં તમને કીધું કે તમને લુના આપીને કીધું હવે દિલ્હી પહોંચી જાઓ. લુનાની એક લિમિટ છે ને, 40 કિલોમીટર વધારે ચાલતું નથી. બીજું લુનાની એક લિમિટ એ છે કે અમુક કિલોમીટર વધારે દોડી ના આવે. જીવનમાં આ તકલીફ થાય છે કે આપણે જે કમાવાનું સાધન છે ને એ લુના જેવું છે. અને અપેક્ષાઓ આપણી વિભાગ જેવી રાખીએ છીએ, એટલું ડિસ્ટન્સ કાપી નાખીએ. વાસ્તવિકતા આવી છે લાઈફમાં. આ સાધનોમાં તકલીફ છે. કેમ કે સમય આપો તો જ પૈસા. જે દિવસે તમે સમય આપવાનો બંધ કર્યો એ દિવસે તમારી આવક બંધ. એટલે અહીંયા 0 થી કોઈ પણ વસ્તુ મલ્ટીપ્લાય બાય થાય. તમે ભલે ને એક ઓપરેશનના 10,000 રૂપિયાનો, એક ઓપરેશનના લાખ રૂપિયાનો શું ફરક પડે? તમે દવાખાને નથી જઈ શકતા તો એ દિવસની આવક બંધ. પણ દુનિયામાં 4% હવે આ રેશિયો વધતો જાય છે. 4% લોકો એવો છે કે જેના જીવનમાં 3 વસ્તુ સાથે છે, બધું જ મળે છે. એની પાસે પૈસો બી છે, એની પાસે એન્જોય કરવાનો ટાઈમ બી છે, ફેમિલી માટે, પોતાના માટે બી ટાઈમ છે, સમાજ માટે બી ટાઈમ છે, અને અઢળ સિક્યુરિટી છે પેઢી દર પેઢી, પોતાની પેઢી દર પેઢીની સિક્યુરિટી. તો એ જાણવું જરૂરી છે ને કે એ કઈ પ્રકારનું કામ કરી રહ્યા છે. એમના એવું તો શું છે? ભગવાને બધાને બધું સપું જ આપ્યું છે તો આપણે એવું માનતા હોઈએ. આપણને પણ 2.5 પાઉન્ડનું બેન આપ્યું છે, આપણને પણ હાથ પગ આપ્યા છે, બધું સરખું છે. બધાને સમય પણ ભગવાને સરખું આપ્યો છે. દુનિયા પણ બધા માટે સરખી જ છે. પણ એનો મતલબ એવો છે કંઈક એ લોકો જુદું કરી રહ્યા છે. એ જાણવું જરૂરી છે કે લોકો શું જુદું કરી રહ્યા છે. આ ક્લિયર થઈ ગયું આટલું? અહીંયા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે આટલે સુધી, કારણ કે ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એનીબડી આપને કાંઈ ક્વેશ્ચન છે? કંઈ પણ આપ શેના વ્યવસાયમાં છો? હું સ્કૂલમાં છું, એટલા છો એટલે કે જોબ કરો છો. તો આપ સમજી શકો છો કે ભાઈ આમાં શું સ્થિતિ છે કે આપણે જોબ કરીએ છીએ તો એમાં જોબ પર જઈએ તો જ પૈસા આવે છે. અને એક મર્યાદા છે એની અંદર. આપણા હાથમાં એ કંટ્રોલ નથી. પગાર વધારવાનો કંટ્રોલ બીજાના હાથમાં. એટલે રાહ જોવી પડે તમારી આવક વધારે. એટલે લિમિટ મલ્ટીપ્લાય બાય લિમિટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ. આ સમજી લેવાનું. અને અહીંયા 0 લિમિટ થાય તો હવે આપણે એ સમજી લઈએ કે એવો કઈ પ્રકારનો વ્યવસાય છે અથવા તો કઈ પ્રકારનું કામ છે કે જેમાં 3 વસ્તુ સાથે મળે છે.
આ સમજવું બહુ જરૂરી છે. તો એ ફ્રેન્ચાઇઝિંગ કન્સેપ્ટથી કોઈ પણ કામ થતું હોય, આ શબ્દમાં ભૂજ પડતું ચિંતા ના કરતા. આ એક એવો કન્સેપ્ટ છે કે વર્લ્ડ લેવલે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્સેપ્ટ છે, અને એ કન્સેપ્ટ એક નામ છે, અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહી શકાય, ઇન્ટરેક્ટિવ સિસ્ટમ કહી શકાય. એ ટેકનિકલ બધા વર્ડ છે, પણ ટેકનિકલ ઉપર ના જતા પણ આ એક્ઝેક્ટ કન્સેપ્ટ કેવી રીતે ચાલે છે એને આપણે સમજીશું તો વધારે આપણને આઈડિયા આવશે. શાખા પદ્ધતિ કહી શકાય, બરાબર છે. આ તો આપણે રાખીશું મની ટાઈમ એને પૂછવાની. હવે ફ્રેન્ચાઇઝી આજકાલ છે ને, આ શબ્દ હવે બહુ જાણીતો છે. ફ્રેન્ચાઇઝિંગ છે દુનિયાના 60% જે ડેવલપ કન્ટ્રીઝ છે, ડેવલપ થઈ ગયેલા કન્ટ્રીઝ, એના 60 થી 80% ધંધા ફ્રેન્ચાઇઝ કન્સેપ્ટ પરથી ચાલે છે. દાખલા તરીકે આપણે મેકડોનલ્ડની વાત કરીએ, ત્યાં હોટેલ્સ ચાલી રહી છે, મોટેલ્સ ચાલી રહી છે, ત્યાં બધા જ ધંધા ફ્રેન્ચાઇઝી, કોલેજીસ ફ્રેન્ચાઇઝી ઉપર ચાલે. કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે ત્યાં ફ્રેન્ચાઇઝી ઉપર ન ચાલે, બધું જ. પણ આપણે ઇન્ડિયામાં પણ બધી ફ્રેન્ચાઇઝી ઉપર બિઝનેસ ચાલી રહ્યા છે. આપણે સામે એક બ્રિટિશ એકેડેમીનું ફ્રેન્ચાઇઝી ચાલી રહ્યું છે, બાજુમાં કોઈ IIGTનું કંઈક ચાલી રહ્યું છે. આ ફ્રેન્ચાઇઝી છે બધા. એક્ઝેક્ટલી એ મોડેલ કેવી રીતે ચાલી રહ્યા છે એને સમજાવવાની કોશિશ કરું છું, કેમ કે એના પર તમને આઈડિયા આવશે કે એમાં એ પોટેન્શિયલ શું છે એ મોડેલની અંદર. હું અહીંયા ઇન્ડિયામાં દાખલો લઈશ તો બાટાનો લઈશ. બરોબર, એમને જાણીતું નામ છે, આપણા મગજમાં ઘણા સમયથી પૂછેલું નામ છે. એક્ઝેક્ટલી એને કેવી રીતે બિઝનેસ ડેવલપ કર્યો એ મોડેલને આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈશું. બીજા બધા પણ મોડલ લઈ શકાય, એવું જરૂર નથી. બાટાએ 1959ની અંદર એક બિઝનેસની શરૂઆત. કોઈ પણ વ્યક્તિનો સારો બિઝનેસ ચાલે એટલે શું કરે? એક્સપાન્ડ કરે. ધંધો સારો ચાલે, એ ક્વોલિટી પ્રોડક્ટ બનાવતા હતા, સર્વિસીસ સારી આપતા હતા, એટલે એને બિઝનેસ એક્સપાન્શનનો વિચાર કરે. પણ નોર્મલી માઇન્ડ શું વિચારે? એવું વિચારે કે ભાઈ આપણે દુકાન મોટી કરી દઈએ. દુકાન મોટી કરવાથી પ્રોબ્લેમ ત્યાં નહીં આવતો હતો કે કસ્ટમરની સગવડતા વધતી હતી, પણ ધંધો નહોતો વધતો. આવનાર કસ્ટમર કદાચ એને થોડી સગવડતા મળી જાય, પણ એનાથી ધંધામાં ફરક નહોતો પડતો. કેમ કે એનાથી 40 કિલોમીટર દૂર કોઈ કસ્ટમર કોઈ નહોતો આવતો. પછી બીજો વિચાર એવો કર્યો કે હું પોતે મૂડી રોકી અને કલકત્તામાં બીજી 2-3 દુકાન કરું. તો ત્યાં પણ પછી વિચાર એવો આવ્યો કે એક ક્યાં સુધી હું મારી મૂડી રોકી શકીશ? એક લેવલે તો ક્યાંક અટકી જશે ને. કે સમજો 2 દુકાનની મૂડી કે 3 દુકાનની મૂડી, અચ્છા ચલો મૂડી કાઢી બી કરીએ, માની લઈએ, તો 3 દુકાનમાં પોતે બેસી શકશે? એ પાછો કોકના ભરોસે? એટલે ત્યાં એક મોટી લિમિટેશન આવતી હતી. એટલે એને ફોરેનનો કન્સેપ્ટનો સ્ટડી કર્યો અને એને ફોલો એવી રીતે કર્યો. એને એવો વિચાર કર્યો કે મારે આમાંનું કંઈ કરવું નથી. આ ટ્રેડિશનલ વિચાર કર્યો. એને ઊંધું વિચાર્યું, મારે મારા ધંધામાં ભાગીદાર બનાવવા છે. હું લોકોને ધંધો શીખવાડું નહીં આવડતો. એને શું કર્યું? એક્ઝેક્ટલી આવી 30-40 વર્ષ પહેલાના ઘરે મિટિંગ કરી. મિટિંગમાં બધાના મિત્રો સગા સંબંધીઓને બોલાયા, જેમ તમને આજે બોલાવવામાં આવે એ દિવસે એને બોલાવવા આવ્યા કે ભાઈ એક સફળ માણસ, મારો ધંધો સારો ચાલી રહ્યો છે, આમાં પૈસા કમાવાની તક મેં જોઈ રહી છે, પૈસો સારો મળે એવો છે, તમારે આ ધંધો સમજવો છે. તો સામાન્ય માણસ શું જવાબ આવે કે હા, મને સમજવામાં શું વાંધો, અને પછી અનુકૂળ છે, તમારે કરવાનું છે. તો એને સમજાવ્યું કે ભાઈ ધંધો કરતા હું તમને શીખવાડીશ, તમારે માત્ર પૈસા રોકવાના છે અને તમારો સમય આપવાનો છે. દુકાન એ તમારી છે, દુકાનના માલિક એ તમે છો, બધું જ તમારું છે. મારું કશું નહીં, હું તમને બધી ટ્રીક્સ એન્ડ ટેકનિક આપીશ, ધંધો કેવી રીતે આગળ વધી શકે બધું શીખવાડીશ. તમને પહેલા દિવસથી તમે નફો કરી શકો એ તમને એની મારી ગેરંટી. તો આવું કોઈ માણસ ગેરંટી લે તો આપણે કમ્ફર્ટેબલ છીએ. પછી એને ભાગીદારી કરવાનો વિચાર કર્યો. તો એને ભાગીદારી જયારે કરવાની કર્યો ને તો મોટા ભાગના લોકો એવું કીધું કે આપણે 60-40 કરીએ, કોઈ 70-30 કરીએ. એને ઊંધું કીધું, આપણે આમાંનું કંઈ નથી કહ્યું. એને કીધું કે મૂડી તમારી છે, પૈસો તમારો છે, 96% નફાનો તમારે રાખવાનો અને માત્ર 4% મને આવવાના. પહેલી નજરે કેવું લાગે કે બાટા મૂર્ખ ધંધો વેચી માર્યો 4%, ગાળો થઈ ગયો છે. આમાં ઘરવાળાને તો લાગ્યું હશે, બીજાને લાગ્યું નહીં લાગ્યું ખબર નહીં, પણ એના પોતાના ફેમિલી મેમ્બરને તો લાગ્યું હશે કે આ મને પૂરો થઈ ગયો. અમે ધંધો પણ શીખવાડે નહીં, કોમ્પિટિશન શું ઊભી કરે એવું વિચાર આવે ને. આપણે પોલીસમાં બીજી કોમ્પિટિશન ઊભી કરી. હવે આવું વિચારતા 4-5 માણસ સુધી તૈયાર થયા. કઈ વાંધો નહીં, ભરોસો તો 4-5 માણસ સુધી ભરોસો મૂકે ને, 4 માણસ એના પર ભરોસો મૂકે. એમાં સ્થિતિ એવી થઈ કે અહીંયા 1000 રૂપિયા દાખલા તરીકે નફો થાય તો બાટાને કેટલા આવવાના છે? 40. ખાલી 40 જ આવવાનો છે ને, વધારે તો બાટાને આવવાનો નથી. તો આ વ્યક્તિને હવે એવું ફિલિંગ નહીં આવે કે હું બાટા માટે કામ કરી રહ્યો, હું મારા માટે કામ કરી રહ્યો. આ બહુ અગત્યનું છે. અહીંયા 60-40 રાખ્યા હોત બાટાએ તો તૈયાર હતા જ લોકો આવવા માટે.
એમ કોઈ ધંધો શીખવાડતો કેમ ના શીખીએ? પણ પછી શું થયું, જો આવું એને રાખ્યું તો શું થાય? ધીરે ધીરે 600 એને મળે 400 બાટાના આવવા હતા. તો એને શું વિચાર આવે કે થોડું મહેનત સવાર શું કરવું, અને હાલ આપણે ગલ્લામાંથી 400 કાઢી દેતા. એટલે મોટા ભાગના જો ધંધા તૂટતા હોય ને તો એનું કારણ રોંગ પાર્ટનરશીપ છે. પણ અહીંયા એવું ફિલિંગ નહીં આવે. બીજું કે બાટા આ વ્યક્તિ જોડેથી સમજો કે 400 કમાવા હોય તો શું કરવું પડશે? એને એવો વિચાર કરવો પડશે કે આ વ્યક્તિ કેમ 10,000 રોજ ના કમાય. એને એનો વિચાર બી સારો વિચાર કરવો પડશે કે એ વ્યક્તિ વધારે કમાશે તો હું વધારે કમાઈશ. એટલે ક્યારે એને એવો અંદરથી વિચાર નહીં આવે કે આ માણસનો ધંધો બંધ થાય. એ હંમેશા એવો વિચાર કરશે કે કેમ ધંધામાં આગળ આગળ વધે. આજે 1, 2, 3, 4 આજે ધીરે ધીરે કરતા 30,000 થી પણ વધારે આઉટલેટ ઓપન થઈ ગઈ. કેટલી? 30,000. આ કોઈ એક મહિનામાં વધુ થયું, એક દાડામાં વધુ થયું, એક વર્ષમાં વધુ થયું, 30-40 વર્ષ થયા. એટલે પેશન્સ બહુ જરૂરી છે. કેમ કે વિઝન આવી જાય પેશન્સ આવે. આ 30,000 દુકાનો રોજની ખાલી 100 રૂપિયા માટે ના આપે. આપણે વધારે નથી, ગાંધી વધારે આપે છે આમ તો, પણ રોજની 100 રૂપિયા આપતા હશે તો કેટલી ઇન્કમ થઈ બાટાની બધી? કેટલી થઈ? 30,000 ગુણ્યા 100 રૂપિયા, 30 લાખ રૂપિયા બરાબર છે. 30 lakhs સિમ્બોલ મૂકી દઈએ હવે 30 નો આપો. 30 lakhs રૂપીસ રોજના સારી ઇન્કમ કહેવાય. આપણે તો 25-50 લાખ કમાતા કોઈ ટાઈમ ના હોય આપણી જોડે વાત કરવાનો. ટાઈલોમાં આવી જઈએ આને ખરેખર તો ના જવું જોઈએ. મોબાઈલ જ ના વસાવે આને તો ખરેખર બસ એવું લાગે છે મને બતાવો. વાત કરવાનો ટાઈમ નથી તો પણ એવું નથી. તમે સમજો એની પાસે એના ફેમિલી માટે બી ટાઈમ છે. એની મૂળ દુકાન બંધ કરી અને એના ફેમિલીને સ્વિટ્ઝરલેન્ડમાં ફરવા લઈ જાય છે તો એને કોઈ ચિંતા નથી રહી. આ 30,000 માણસો રોજ ફોન કરશે કે ભાઈ દીવાબત્તી કરી ધંધો બંધો ખોલ્યો નહીં ના પૂછે એનો મતલબ શું થયો? એની પાસે સિક્યુરિટી પણ આવી. કેમ કે એને 30,000 અલગ અલગ જગ્યાએથી આવક ઉભી કરી. તમે સમજો ફાઇનાન્શિયલ સિક્યુરિટીનો મતલબ એવો થાય એક જગ્યાએથી કેટલી આવક છે એના પર ફાઇનાન્શિયલ સિક્યુરિટી નક્કી ના થાય. કેટલી જગ્યાએ તમારી આવક થાય છે એના પરથી ફાઇનાન્શિયલ સિક્યુરિટી. આ સમજી લો. 2 દાખલા તમે આપું કે આ એક વ્યક્તિ એવા છે કે જેને 1 લાખ રૂપિયાની આવક પોતે જ મહેનત કરીને આવે છે. નોકરી જાય છે કે જે કઈ વ્યવસાય કરે છે કે પોતે ડોક્ટર છે. બીજો બાજુમાં વ્યક્તિ એવો છે કે જેને ખાલી 50,000 રૂપિયા જ આવે છે પણ એને 20 જગ્યાએથી 50 આ બધી 20 જગ્યાએ ભેગી થઈને 50,000 આવે. એક જગ્યાથી 5,000 આવે છે, 2,000 આવે છે, બધું થઈને 50,000. એમાંથી ફાઇનાન્સ સિક્યોર કોણ કહેવાય? એક્ઝેક્ટ. એટલે આ સમજી લેવાનું કે આપણી આવક કેટલી જગ્યાએથી આવે છે. એક જ જગ્યાએથી આવે તો તમે ફાઇનાન્સ સિક્યોર નથી. કારણ કે તમારે જ મહેનત કરવી પડશે, તમારે આવક આવશે. બીજું આ 30,000 સમજો કે આઉટલેટ છે એમાંથી કોઈ કારણસર કદાચ 1000 આઉટલેટ બંધ બી રહેતી હોય, ક્યાંક પ્રસંગ હોય, કોઈ તહેવાર આવી ગયો તો શું ફરક પડે છે? 30 લાખમાંથી લાખ રૂપિયા ઓછા આવશે, ફરક શું પડશે? મર્સિડીઝમાંથી કઈ સાયકલ ચલાવવાના થોડા જવાના. પણ આપણા કેસમાં શું થાય? નોકરી જતી રહે તો 2 મહિના હપ્તા ગાડી જાણી જાય, ગાડી આપણી હોય જ નહીં, મકાન આપણું હોય જ નહીં. આપણે એવું આપણે એવા શું વહેમમાં જીવતા હોય છે કે મકાનનો માલિક હું છું, ગાડીનો માલિક હું છું. પણ એ તમારે અસલી માર્કેટ સમજવું હોય ને તો એક રસ્તો છે કે જે હપ્તા ભરતા હોય ત્યાં 6 મહિના ભરવા નહીં, એટલે ખબર પડે એનો અસલ માલિક કોણ. તમને અસલ માલિક સામે આવી જશે તમારે કરવા કે ભાઈ આનો અસલ માલિક હું. એટલે એ વહેમમાં આપણે જીવતા હોય કે આનો માલિક હું. આ બહુ સમજવાનું બરાબર છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ આખા કન્સેપ્ટને કહેવાય ફ્રેન્ચાઇઝિંગ. આ બધું કોને મળ્યું? બાટાને મળ્યું. આ ભાઈને શું થયું? જેને ફ્રેન્ચાઇઝી લીધી એને શું થયું? નામ મળ્યું. નામ મળ્યું. પણ આ 3 વસ્તુ જીવનમાં મળી. નામ તો શું કરવાની? બાટા નામ આપ્યું, નામ લઈને શું કરવાનું? બરાબર. પણ આ 3 વસ્તુ જીવનમાં મળી, એના જીવનમાં ના મળી ને. ધંધો ભાઈ એક જ સરખો કરે છે, 2 જુદા ચંપલનો ધંધો કરે. તમે સમજી લો, આ વસ્તુ સમજવી જરૂરી છે. બાટા બાર જશે શું કહે છે કે આપણે જુદા ચંપલનો ધંધો છે. આ શું કહે છે કે ભાઈ આપણે બાટા જુદા ચંપલનો ધંધો છે. પણ બેના રિઝલ્ટ જુદા છે, પરિણામો જુદા છે. બે આના જીવનમાં 3 વસ્તુ આવે છે. આના જીવનમાં નથી આવતું. કેમ? કાં તો શટર ખોલે છે તો પૈસા, શટર બંધ તો પૈસા બંધ. આ મૂળ મંત્ર સમજી લેવાનો કે ફ્રેન્ચાઇઝી લેનારના જીવનમાં જે 3 વસ્તુ ના આવે, ફ્રેન્ચાઇઝી આપનારના જીવનમાં 3 વસ્તુ આવે. એટલે જેટલી ફ્રેન્ચાઇઝી તમે લોકોને વધારે આપતા જાઓ એટલી તમારી આ વસ્તુ ટૂંકમાં
તમે અલગ અલગ જગ્યાએથી વધારે આવક જેટલી ઊભી કરતા જાઓ ત્યારે તમારા જીવનમાં આ ત્રણ વસ્તુ આવે. આ વેરી મચ ક્લિયર, અહીં સુધી વેરી ક્લિયર થઈ ગયું. તો આ આખા કન્સેપ્ટને કહેવાય સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝિંગ કન્સેપ્ટ. ધીસ ઇઝ કોલ્ડ સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝિંગ, અથવા કહેવાય કે સિંગલ લેવલ માર્કેટિંગ. સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝી કહો, સિંગલ લેવલ માર્કેટિંગ કહો. હવે આ બાટાની જયારે ફ્રેન્ચાઇઝી લીધી છે, એક બાટા એને એમ કહી દે કે તમે પણ ઈચ્છા થાય કે લોકોને ફ્રેન્ચાઇઝી આવો, હું તમને રાઈટ આપી દઉં છું, અધિકાર તમને આપી દઉં છું. તમે તમારા 5 મિત્રોને આપો, 10 મિત્ર, તમારા જેટલા મિત્રો ઈચ્છા થાય એટલા લોકોને તમે ધંધો શીખવાડો. તમારા થકી જેટલો ધંધો શીખશે માણસો એ આને આપણે 96% આપી દઈશું, બાકી 4% હું તમને આપી દઉં. તમારા જીવનમાં પણ એવું થઈ ગયું, બાટા જેવું કામ કરતા થઈ ગયા તમે. એને કહેવાય મલ્ટી લેવલ ફ્રેન્ચાઇઝી અથવા મલ્ટી લેવલ માર્કેટ. આ સમજો, મલ્ટી લેવલ માર્કેટિંગ ઇઝ પ્યોર અ સાયન્ટિફિક એન્ડ એથિકલ વે ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન નો બિઝનેસ. આ બાટાએ સભ્યો બનાવ્યા હતા કોઈ? બાટા બધા સભ્યો બનાવ્યા, એ સભ્યો બનાવ્યા. પછી ઇલેક્શન થશે અને પછી હું સેક્રેટરી બનાવી દઈશ ને આના પાછું ચેરમેન બની બધું કરી એને લોકોને ફ્રેન્ચાઇઝી આપે. તમે સમજો, મલ્ટી લેવલ માર્કેટિંગ એ કોઈ સભ્ય બનાવવાની સ્કીમ નથી. આ બાટે કોઈ સ્કીમ ખોલેલી કે આપણે ડ્રો ખોલીશું, અત્યારે સભ્ય થઈ જાઓ, પછી પહેલા મહિનાને ડ્રો આપીશું, બીજાને આવું બધું કર્યા. લોકોને ખબર નથી કે મલ્ટી લેવલ માર્કેટિંગ શું છે. 90% લોકોને ખબર નથી કે મલ્ટી લેવલ માર્કેટિંગ શું છે. આ કોઈ સભ્ય નથી બનાવવાના. હું પડી ગયો, તું પડી ગયો બાટામાં, એ બધું વાત કરતા હશે. આપણા ભેગા થશે, બાટામાં પડ્યો, હું બાટામાં પડ્યો, આ બધી ભાષાઓ યુઝ કરતા હશે. આપણે એ ભાષા યુઝ કરતા હોય છે. તમે પડી ગયા કે હા હું પડી ગયો, શું પડ્યો? ઘણા તો એવું કે આમાં બાટલામાં પૂરે છે. મને તો ઘણા એવા ગયા હમણાં જોજો ત્યાં જતા જ નહીં, ત્યાં બાટલામાં પૂરો, બાટલામાં પૂરાય સુધી આપણે બાટલામાં છીએ ને, કુદરત બાટલામાં પૂરેલા. કારણ કે આપણા જીવનમાં ત્રણ વસ્તુ ના હોય, આપણે બાટલામાં ના હોય તો આ ત્રણ વસ્તુ આપણે જોડે હોવી જોઈએ. એટલે અહીંયા જે વ્યક્તિ તમે લાયા છે તમારે લીધે જ છું, એને ખબર છે કે તમારા જીવનમાં ત્રણ વસ્તુ નથી અને અહીંયા મળી શકે એવી શક્યતા હોય. એટલે અહીંયા જે તમે વ્યક્તિ લાયો છે ને એ તમારો 100% હિતેજ છે, બાટલા પૂરવા માટે નથી બોલાયા. આપણને કદાચ સૂઝ હોય ના હોય 2 નંબરની વસ્તુ છે, જ્ઞાન હોય ના હોય મલ્ટી લેવલ 2 નંબર, પણ એની પાસે ચોક્કસ જ્ઞાન છે. તમે સમજો, તમને એક તક બતાવવામાં આવે છે કે તમને તક આપી રહ્યો છે, અને તક આપનાર હંમેશા જીવનમાં મોટો હોય. ક્યાંય તક મળતી નથી, આ તક બતાવી બરાબર. એને મલ્ટી લેવલ ફ્રેન્ચાઇઝી, મલ્ટી લેવલ માર્કેટિંગ. તો આપણી કંપની પોતે મલ્ટી લેવલ માર્કેટિંગનું આખું એક યુનિટ ચલાવે છે. પછી એની અંદર ડિફરન્ટ પ્લાન હોય કે કેવી રીતે તમને સમજો કે બિઝનેસમાં પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરવા, એક આખી સિસ્ટમ છે, પ્લાનની આખી સિસ્ટમ છે. પણ મૂળ વાત આ છે કે જીવનમાં 3 વસ્તુ એનાથી મળે. બીજું કે આ 3 વસ્તુ કઈ રાતોરાત નથી મળેલી. બાટાએ 1 વર્ષમાં 30,000 દુકાનો ઉભી થઈ, આજે 40 વર્ષ થયા. એ જયારે જીવતા હતા ને, બાટાની બધા ત્રીજી પેઢી કામ કરી રહી છે, તો 27,000 આઉટલેટ હતી. કેટલી હતી? 27,000. આજે ગુજરી ગયા તો 30,000 થઈ ગઈ. તો જીવતા તો વધારે રૂપિયા કમાયા કે ગુજરી ગયા પછી આપણા કેસમાં તો જીવતા છે ઘણા. તમે સમજો, ઇટ મીન્સ પાવર ઇઝ ઇન ધ સિસ્ટમ. બાટાના પાવર નતો. બાટા તો પોતે એસએસસી ફેલ હતા, એમને કઈ પીએચડી નહોતું કર્યું, એ તો પોતે એસએસસી ફેલ હતા. પણ એને ધંધાની સિસ્ટમ નહીં ખબર, આ ફ્રેન્ચાઇઝી કન્સેપ્ટ નહીં ખબર હતી, એ કન્સેપ્ટમાં શું પાવર છે નહીં ખબર. બીજું કેમ બનવું જોઈએ, આ આપણને ફોર્મ્યુલામાં તમે જે બતાવી ઇન્કમ મલ્ટીપ્લાય ટાઈમ મલ્ટીપ્લાય બાય રેટ, એને આપણે ફોર્મ્યુલા સાથે સિમ્પલાઇઝ થોડુંક આપણે વધારે ડીપમાં જઈએ. 30,000 દુકાન રોજની 10 કલાક ખુલી રહે કે ના ખુલી રહે? એક દુકાન 10 કલાક ખોલે કે પોતાનો ધંધો છે એટલે તો રોજના કેટલા કલાક કામ થયું બાટામાં? 3 લાખ કલાક. આપણે રોજ કરી કેટલું કરી શકીએ? 10 કલાક, 15 કલાક. 2 દાડા બધું 24 કલાક નો. બીજા તો ભગવાન તમને ઉપર બોલાય લે, આ તો આપણા કામનો માણસ છે, નીચે ધરતી પર રાખવાનું ક્યાં જરૂર? આટલી મહેનત અહીંયા કરે ઉપર માજડો ના કરાવવાનું તો મને થોડું હેલ્પફુલ થાય તો વહેલો બોલાય લે છે. રોજ 24 કલાક કરે તો એને ભગવાનને કઈ જરૂર છે? એને ઘણા બધા કામ કરાવવા. તમે સમજો 3 લાખ કલાક આપણે આખી જિંદગી મજૂરી કેટલા કલાક થાય? એક માણસ 20 વર્ષ નોકરીએ ચડે, મળે તો પાછી કરી સારી 40 વર્ષ મહેનત કરે, 40 વર્ષ કંપની રાખે તો આ બધું જોને તો બધું લાગેલું જ ચાલી પાસે બરાબર છે. તમારી તબિયત બધું અંદર ગણી તો તમે રહેશે એવું માનો છો, અને વર્ષના 300 દિવસ તમે કામ કરો છો,
બરાબર છે, રજાઓ કાપી નાખીએ તો આખી જિંદગી કેટલા કલાક કામ થાય? 1,20,000 કલાક કામ થાય. કેટલું થાય? 1,20,000 કલાક કામ થાય. એનું રોજનું 3 લાખ કલાક કામ થાય. એનો મતલબ શું થયો કે તમારા ને મારા જેવાની 3 જણની જિંદગી એક દિવસમાં જીવી નાખો, અથવા તમારા મારા જેવાની 3 જણની જિંદગીની કમાણીને એક દિવસમાં મળે છે. તમે 40 વર્ષ મજૂરી કરો તો 30 લાખ રૂપિયા નહીં પાડો, એક દિવસમાં ભાલે છે. અને આટલો ફરક છે, સમજી લો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? તો હવે આપણી કંપની તમને કેવી રીતે આ 3 વસ્તુ અપાવી શકે એમ છે, કઈ સિસ્ટમમાં આપણે કામ કરીએ છીએ, એનો પે પ્લાન શું છે, એના માટે આઈ વોન્ટ ટુ ઇન્વાઇટ જીતુભાઈ.